માંગરોળમાં વરસાદી વિનાશ બાદ રાહતની માંગ ઉગ્ર, અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક સહાયની માંગ। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા 3 દિવસ દરમિયાન પડેલા અંદાજે 40 ઇંચ જેટલા અતિભારે વરસાદી ભારે તારાજી સર્જ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારોના ઘરોમાં ઘરવખરી, અનાજ, ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્રએ અનેક સ્થળોએ દિવાલોને વંડાઓ તોડી પાણીના નિકાલનો માર્ગ બનાવ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે। જો કે હજુ પણ અનેક પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ માંગરોળ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા નગરપાલિકાના પાણીના સ્ત્રોત વિસ્તારમાં ભારે વરસાદના કારણે વીજ પોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતા હાલ પાણી વિતરણ પણ ખોરવાયું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે। આ સ્થિતિ વચ્ચે માંગરોળ નગરપાલિકાના સદસ્યોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનનું નિરીક્ષણ કર્યું અને જિલ્લા કલેક્ટર તેમજ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે। અસરગ્રસ્ત પરિવારોનું તાત્કાલિક સર્વે હાથ ધરી ઘરવખરી, અનાજ અને અન્ય મિલકતને થયેલા નુકસાન બદલ યોગ્ય રાહત પેકેજ અને આર્થિક સહાય વહેલી તકે આપવામાં આવે। નગરપાલિકા સદસ્યોએ જણાવ્યું કે કુદરતી આફતથી પ્રભાવિત દરેક પરિવાર સુધી સરકાર ઝડપથી રાહત પહોંચાડે, જેથી લોકો ફરી સામાન્ય જનજીવન તરફ પરત ફરી શકે। બ્યુરો રિપોર્ટ નીતિનભાઈ પરમાર, માંગરોળ। સદસ્ય તરીકે શું કહેશો તમે આજ? મારું નામ ભાણજીભાઈ પાલાભાઈ ગોહેલ, વોર્ડ નંબર 7 નગરપાલિકાના સદસ્ય। અત્યારે મેં હાલ અમારા નગરપાલિકાના સદસ્યોની ટીમ અને અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા આજે અમારા માંગરોળની અંદર છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે, 40 ઇંચ। એવા નીચાણવાળા વિસ્તારો જે હતા એ 5-5, 6-6 ફૂટ ડૂબમાં આવી ગયા। અટાણે નાના અને મજૂર વર્ગના લોકો, જે મધ્યમ વર્ગના છે, તેનું પોતાનું તમામ ઘર વખરી અને અનાજ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધું ખરાબ થઈ ગયું છે। અમારા નગરપાલિકા વતી સરકારશ્રીમાં એવી માંગણી છે કે આની વહેલી તકે સાચો સર્વે થાય અને આને લોકોને આનું વળતર મળે, એના માટે અમે બધા સાથે થઈ અને સરકારમાં પણ રજૂઆત કરશું। અને અમે જુદી જુદી એરિયાની અંદર જ્યાં જ્યાં પાણી ભરાણા ત્યાં અમે બધા લોકો સાથે મળી અને નગરપાલિકાની ટીમ આખી સર્વે કરી અને અમને બધા સદસ્યને સાથે રાખી અને સર્વે કરીને વહેલી તકે નાના માણસોનું જે નુકસાન થયું છે એને સહાય મળે એવી સરકાર પાસે પણ અમારી માંગણી છે।